નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 છે સંખ્યા પરિચય. એમાં અત્યાર સુધી આપણે બધા દાખલા જોયા છે અને એક એક કોન્સેપ્ટ ઉપર આપણે ધ્યાન આપ્યું છે મિત્રો. તો હવે આપણે ક્યાં પહોંચીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આપણે સ્વાધ્યાય 1.2માં પહોંચ્યા છીએ. તો સ્વાધ્યાય 1.2ના જેટલા પણ દાખલા છે મિત્રો, આપણે એક ક્લાસમાં માત્ર ને માત્ર 1 થી 2 દાખલા જોઈશું, વધારે નહીં જોઈ. જે જરૂર પ્રમાણે એ પ્રમાણે ક્લાસ જોઈશું મિત્રો. તો હવે આપણે શરૂઆત કરીશું. અત્યાર સુધી જે પણ કંઈ શીખ્યા છે એને અહીંયા તમે પ્રેક્ટિસ કરજો મિત્રો. તમને જે પણ દાખલા ના આવડતા હોય, નીચે મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં મને ફોટો પાડી મોકલજો મિત્રો. તો અહીંયા આગળ આપણે શરૂઆત કરીશું, એક એક દાખલો લઈશું મિત્રો. તો સૌથી પહેલી આપણી પાસે રકમ શું છે વિદ્યાર્થી મિત્રો એ જુઓ કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન જોવામાં આવ્યું. તો કાઉન્ટર પર રહેલા બીજા અને ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે કેટલી કીધી છે બેટા? 1094, 1812, 2050 અને 2751 છે. તો હવે તમને કીધું છે કે તમામ 4 દિવસમાં વેચાઈ આવેલી કુલ ટિકિટોની સંખ્યા શોધો. તો હવે આ પ્રશ્નને તમારા જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે બેટા, એ જ વિચારો. તો સૌથી પહેલાં વિચારો બેટા કે આ પ્રશ્ન તમારા જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે. તો માની લો કે તમારા પપ્પાને દુકાન છે, બરાબર બેટા? હા. તો હવે આ દુકાન છે, તો દુકાનના ઉદાહરણ દ્વારા આપણે સમજશું કે આ દાખલો આપણા જીવનમાં ક્યાં ઉપયોગી બને છે. તો ચલો હવે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું બેટા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું જોવાનું છે? આજના ક્લાસમાં ધોરણ 6નો સ્વાધ્યાય 1.2નો તમને પાના નંબર 16 પર મળશે મિત્રો. અને ક્લાસ નંબર કયો છે? 19મો. અને જો તમે અગાઉના ક્લાસ ના જોયો હોય તો નીચે તમને લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. અહીંયા આપણે દાખલા 1 થી 3 જોઈશું મિત્રો. અને અગાઉનો ક્લાસ એટલે ક્લાસ નંબર 20માં આપણે બેટા શું જોઈશું? ક્લાસ નંબર 20માં આપણે જોઈશું એના આગળના 3 દાખલા. ઓકે, ચલો હવે સમજો શું કીધું છે બેટા? શાળામાં 4 દિવસ માટે એક પુસ્તકનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તો હવે ચલો આપણે આ દાખલાને ગણતરીનો સમજ કરીએ. શું છે આ દાખલો? કે જો હવે શું છે આ બેટા? શાળા છે. શું છે આ રહી? શાળા છે. શું છે? શાળા છે. તો શાળામાં શું છે? પુસ્તક પ્રદર્શન કર્યું હતું. તો પુસ્તક પ્રદર્શન કર્યું હતું એટલે કે શું કહે? પુસ્તક મેળો રાખ્યો હતો. ચલો એમ સમજો બેટા? હા, ચલો શાળા મોટી બનાવી દો. હવે જો શું કીધું છે કે કાઉન્ટર પર રહેલા પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે આ છે. તો ચલો હવે બેટા જો શાળાને માની લે કે આજથી લઈને એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, બરાબર 4 દિવસ થઈ ગયા બેટા. જો કેવી રીતે કે જો પહેલો દિવસ, જો બેટા પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ અને અંતિમ દિવસ. એટલે કે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ અને અંતિમ દિવસ. ખબર પડી ગઈ? હા. તો હવે શું કહે છે કે ટિકિટોની સંખ્યા 1094 છે. તો અહીં લખશે બેટા પહેલા દિવસે શું હતું બેટા? પહેલા દિવસે કેટલી હતી બેટા? 1094. બીજા દિવસે કેટલી હતી બેટા? બીજા દિવસે હતી 1812. ત્રીજા દિવસે શું હતું બેટા? ત્રીજા દિવસે શું હતું બેટા? 2050. અને ચોથા દિવસે એટલે કે અંતિમ દિવસે કેટલી હતી? 2751. તો શું કીધું છે બેટા? સમજ કે કુલ છે તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા કીધી છે. એટલે કે આ ટોટલ કેટલી છે બેટા? શું છે આ ટોટલ? કેટલી સંખ્યા એટલે કેટલી સંખ્યામાં વેચવામાં આવેલી છે એ કીધું છે. તો સમજ હવે શું કરશે? ટોટલ કરવાનું છે એટલે કે બધા સરવાળો કર બેટા. 4 ને 2 6, 6 ને 0 0 એટલે કે 6, 6 ને 1 7, ચલ 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 20 શૂન્ય વધી પડી 2. તો 2 ને 8 10, 10 ને 7 17 નો 7 વધી પડી 1, 2 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7. તો ટોટલ કેટલી ટિકિટ મળી બેટા? 7707. કેટલી મળી બેટા? 7707 ટિકિટ શું હશે? વેચાયેલી હશે. એટલે બેટા સમજ શું કહે છે? એનો મતલબ શું થશે કે આ 4 દિવસમાં કુલ 7707 ટિકિટોનું
વેચાણ થયું હશે. ખબર પડી કે બેટા? ચાલો હવે તો અહીંયા આગળ આપણો દાખલા નંબર 1 શું થશે બેટા? પૂરો થાય છે. દાખલા નંબર 1 શું થાય છે બેટા? અહીંયા આગળ પૂરો થાય છે. તો બેટા હવે દાખલા નંબર કયો પહોંચ્યા આપણે? દાખલા નંબર બીજો. પાના નંબર કયા ઉપર છે? 18 ઉપર બેટા. ઓકે ચલો તો હવે જોઈએ શું છે દાખલા નંબર 2 કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. હા, માન લો કે વિરાટ કોહલી છે. ઓકે, તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6,980 રન બનાવ્યા છે. તો તેમાં કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તો તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? તો બેટા આર્યો જે દાખલો છે એને આપણે થોડુંક સમજીશું. શું કરશું બેટા? સમજીશું. શું સમજવાનું છે? જો માની લો કે આ કોણ છો? તમે છો બેટા. શું છો? તમે છો. હવે તમારી પાસે બેટા શું કીધું છે? એક સમજો, સિમ્પલ વેમાં સમજો કે તમારી પાસે તમે કેટલા લાડવા ખાધા છે? 10 લાડવા ખાધા છે. 10 લાડવા ખાધા છે બેટા. 1 2 3 4 5 6 7 8 9 ને 10. પણ આ જે 10 લાડવા ખાધા છે તો બોક્સમાં કેટલા હતા? ટોટલ કેટલા હતા? 120 લાડવાનું શું હતું બેટા? બોક્સ હતું. તો હવે જો બેટા તમે કેટલા લાડવા ખાઈ લીધા છે? 10 લાડવા ખાધા છે. તો એનો મતલબ કે 120 લાડવામાંથી એટલે કે આ બોક્સમાંથી કેટલા લાડવા બાદ થશે? 10. કોણે ખાધા છે? તમે ખાધા છે. એટલે કે 120 માઇનસ 10 થશે બેટા. એટલે કેટલું આવશે? 110. એટલે કે શું બેટા કે આ બોક્સ છે, આ બોક્સમાં કેટલા લાડવા વધશે? 110 લાડવા જ વધશે. ખબર પડી કે? તો બસ આ જ રીતનો કોન્સેપ્ટ છે બેટા. તો આ જ રીતના કોન્સેપ્ટને આપણે જોઈએ. તો હવે આ હું ડિલીટ કરી દઉં બેટા, જેથી કરીને તારે ભૂલ ના પડે. હવે સમજો. ઓકે, તો શું કીધું છે? શેખર એક પ્રખ્યાત ક્રિકેટર છે. અત્યાર સુધીના રન કેટલા છે બેટા? અત્યાર સુધીના રન કેટલા છે? 6,980. બરાબર બેટા. અને કુલ કેટલા રન હતા? કુલ રન હતા 10,000. શું હતા? 10,000. એટલે માની લે કે બેટા આ બોક્સમાં હતું અને આટલા તે શું ખાતા હતા? લાડવા ખાતા હતા. એટલું સમજ. હા, તો હવે તું શું કરીશ બેટા? બાદ બાકી થશે. પરંતુ બાદ બાકી માટે આપણે થોડુંક સરળ બનાવીએ. શું બનાવીએ સરળ? કે શું કરીએ કે 10,000 લખીએ. 10,000 માઇનસ 6,980. તો બેટા જો હવે આપણે અહીં આગળ વૈદિક ગણિતનો ઉપયોગ કરીશું. જો તમે વૈદિક ગણિતના બેટા ક્લાસ ના જોયા હોય તો નીચે લિંક આપેલ છે. અને જો તમને ના મળતું હોય બેટા વૈદિક ગણિતના ક્લાસ તો મારો વોટ્સઅપ નંબર છે 990 46 60 948 પર તમારે શું કરવાનું છે બેટા? વોટ્સઅપ કરવાનું છે. ત્યાં આગળ તમને પ્રોવાઈડ કરાવી આપીશ. તો ચલો હવે આની બાદ બાકી કરો બેટા. તમે વૈદિક ગણિતથી પણ કરી શકો છો અને તમે દસકો લઈને પણ કરી શકો છો. તો ચલો બેટા હવે કરીએ કે 0 0 રહેશે બેટા. 0માંથી 8 ના જાય તો 8 ના જાય તો હવે અહીં આગળ આપણે શું લેવું પડશે બેટા? શું લેવું પડશે? દસકો. તો અહીં આગળ શું થઈ જશે બેટા? 9 થઈ જશે. બરાબર. 10માંથી 8 જાય તો કેટલા આવશે? 2. 9માંથી 9 જાય તો 0. 0માંથી 6 ના જાય એટલે કે 10 કોણ? અહીં આગળ 0. 10માંથી 6 જાય એટલે કે અહીં કેટલા આવશે બેટા? 9. તો 9માંથી 6 જાય એટલે એનો મતલબ કે 3. ખબર પડી કે બેટા? તો અહીં આગળ આપણે શું આવશે? 3,020. તો જવાબ શું આવે બેટા? એટલે કે હજુ પણ 3,020 રન બાકી છે. હવે સાહેબ હવે તમે મને આ જ દાખલો વૈદિક ગણિતથી શીખવાડો બેટા. તો વૈદિક ગણિતનો ઉપયોગ કરીને હવે આપણે આને શીખીશું બેટા. ચલો આટલી ખબર પડી ગઈ. તો હવે વૈદિક ગણિતનો ઉપયોગ કરીશું. તો ચલો હવે આ ભૂસી નાખો બેટા. ચલો તો હવે વૈદિક ગણિતમાં શું કરવાનું બેટા? આ 9 કેટલા હતા? 6,980. કેટલામાંથી કરવાના હતા? 10,000માંથી. પહેલાં એ 10,000 કરી નાખું બેટા. અને આ કેટલા હતા? 6,980. તો આ બાદ બાકી કરવાનું છે. વૈદિક ગણિત લેવાનું છે બેટા. તો વૈદિક ગણિતમાં શું આવશે? 0 એમને મૂકી દો. ચલો હવે જો બેટા 0માંથી 8 જાય? ના જાય. 0માંથી 8 ના જાય તો 8ની પૂરક સંખ્યા કઈ છે? 2. હવે પૂરક સંખ્યા એટલે શું કે બંનેનો સરવાળો 10 થવો જોઈએ. તો 8માં કેટલા ઉમેરો? 2 ઉમેરો 10 થાય. હા, તો પૂરક સંખ્યા કેટલી છે બેટા? 2. તો 2 અને 0નો જવાબ શું આવશે બેટા? 2. 2 અને 0નો જવાબ શું આવશે? 2 0 વત્તા 2 એનો જવાબ શું આવશે બેટા? 2. જે આવે આને મૂકી દો. હા,
હવે બેટા જો અહીંયા આગળ આપણે શું મૂકવાનું, એકાધિક ચિહ્ન. એકાધિક ચિહ્ન કેવી રીતે વપરાય છે એ પણ જોવું પડશે બેટા. તો એકાધિક ચિહ્નનો મતલબ શું, માની લો કે 9ની ઉપર એકાધિક ચિહ્ન છે તેનો મતલબ 10. માની લો કે 11 ઉપર છે એકાધિક ચિહ્ન છે તો એનો મતલબ 12. ચાલ 4 ઉપર છે તો એનો મતલબ થાય કે 5, એટલે કે 1 વધારે. ખબર પડી ગઈ બેટા? ચાલ હવે કોનો વારો આવ્યો આપણે જોઈએ તો શું આવ્યો, 0 અને 9. તો 0માંથી 10 જાય ના જાય, 0માંથી 10 ના જાય એટલે કે 9 ઉપર રાઉન્ડ કરો અને આગળ એકાધિક લખી નાખો બેટા. તો ચલ હવે શું બેટા વધ્યું કે 9માંથી ને, તો 0માંથી 9 ના જાય, તો 9 ના જાય તો 9ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ 1. તો 0 વત્તા 1 તો જવાબ શું આવે બેટા 1. તો બેટા અહીંયા જો શું મતલબ હતો, 0માંથી 10 એટલે આનો એકાધિક કેટલો થશે, 10 થશે ને બેટા. હા તો જો 0માંથી 10 ના જાય તો ચલો 10 ઉપર રાઉન્ડ કર અને આગળ એકાધિક એટલે કે અહીંયા વિન્ડો મૂકી, બરાબર. હા તો હવે જો બેટા 10ની પૂરક સંખ્યા શું છે 0. કેમ 0 બેટા, 10 વત્તા 0 કરતો પણ જવાબ શું આવશે 0 આવશે, એટલે માટે એકાધિક સંખ્યા કઈ છે 0. તો ચલ હવે શું આવશે 0 મૂક હા અહીંયા આગળ. તો હવે જો હવે આપણી પાસે વધી ગઈ આ રહીએ કે 10માંથી 6 એકાધિક જાય એટલે કે એનો મતલબ શું થાય બેટા, 10માંથી 7 જાય. તો 10માંથી 7 જાય એનો જવાબ શું છે 3. તો 3020. તો બેટા આપણે આને બે રીતે ગણી શકીએ છીએ, એક વૈદિક ગણિતથી અને એક છે આપણે સાદી રીતે. તો આગળ દાખલા નંબર 2 શું થઈ ગયો બેટા, આપણો એકદમ પૂરો થઈ ગયો. તો હવે આપણે દાખલા નંબર 3 જોઈશું બેટા. તો હવે બેટા અહીં જો દાખલા નંબર કયો છે 3, પાના નંબર કયા ઉપર છે બેટા, આપણે જે અગાઉ જોયું હતું પાના નંબર કયા છે બેટા જોઈ લે. એ પાના નંબર કયા છે તમારે 16 ઉપર બેટા. તો પેજ નંબર તમારે શું કરવાનો છે 16 કાઢવાનો છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે. ચલો સમજો કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે કેટલા છે 5,97,500 મત મેળવ્યા અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. તો સફળ ઉમેદવારે કેટલા મતોની રસારસીથી ચૂંટણી પૂરી કરી હતી. તો હવે જો વસ્તુ શું કહેવા માંગે છે બેટા કે આ શું છે, એક નેતા છે. શું છે, નેતા છે, ગબ્બરસિંહ. તો ચલ એક આ નેતા છે. હા પછી આ કોણ છે, બીજો ગબ્બરસિંહ છે. તો આ બંને છે. તો હવે આને કેટલા મત મળ્યા છે, એટલે કે આને કેટલા વોટ મળ્યા છે બેટા, આને માની લે કે 5 વોટ મળ્યા છે. આને કેટલા મળ્યા છે 7 વોટ મળ્યા છે. તો હવે પ્રશ્ન સમજ શું કહેવા માંગે છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,97,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ એટલે કે જે આર્ય ચૂંટણીવાળો છે એ કેટલા મેળવ્યા છે 3 લાખ કેટલા 5,77,500 મેળવ્યા છે. જ્યારે બેટા આએ કેટલા મેળવ્યા છે 3,48,700 મેળવ્યા છે. તો સફળ ઉમેદવારે કેટલા મતોની રસાકસીથી ચૂંટણી જીતી હશે. હવે જો ગમે તે વસ્તુ હોય કે મત જેને વધારે આવે બેટા એ કોણ હોય, વિજેતા હોય. કોણ હોય, વિજેતા હોય. કોણ હોય, વિજેતા હોય. તો હવે જો આ બંનેમાં એટલે કે એ વ્યક્તિ છે અને બી વ્યક્તિ છે, સૌથી વધારે મત કોને છે બેટા, અહીંયા ઉદાહરણ લઈ લે. ચાલ અહીંયા 7 લે અને 5 લઈ લે. તો સૌથી વધારે મત કોને છે, આને. કેટલા છે 5,77,500. 5,77,500. હવે બેટા સમજ બીજા વિજેતા મત કેટલા હતા 3,48,700. કેટલા હતા બેટા 700. તો હવે શું કહે છે કે આને આના કરતાં કેટલા વધારે મત મળ્યા હશે, એટલે કે આને ઓછા હશે અને આને વધારે હશે. તો પ્રશ્ન ક્યાં પૂછે છે બેટા કે કેટલા વધારે મળ્યા હશે, કેટલા વધારે મળ્યા હશે. એટલે માની લે સમજ કેમ છે બેટા, જો અહીં આગળ 7 છે હા અને અહીં 5 છે. તો હવે વધારેનો મતલબ શું થાય બેટા કે આને પણ 5 મળેલા હશે, આને પણ 5 મળેલા હશે. તો બંનેને સમાન મળે તો વિજેતા થાય નહીં, પરંતુ આને કેટલા મળેલા છે 7 મળેલા છે, એટલે કે કેટલા 2 વધારે છે. કેટલા છે 2 વધારે છે. તો આને આપણે કેટલા વધારે છે એ જોવું પડશે. એટલે શું કરવું પડશે બેટા, સમજ કે આ 7 - 5 કર્યો તો જવાબ શું આવ્યો બેટા 2. તો હવે કયા બેટા મેં કર્યા કે આ 7માંથી 5 જાય તો જવાબ કેટલો આવે, વધારે 2 હશે. તો એવી જ રીતે મારે 5,77,500માંથી 3,48,700 શું કરવું પડશે બેટા, બાદબાકી કરવી પડશે. તો બાદબાકી કેવી રીતે થશે હવે એ જો બેટા, સાવ સહેલી રીત છે. વૈદિક ગણિતથી પણ જોઈ શકો છો અને તમે દસકો લઈને પણ કરી શકો છો. તો ચલો પહેલાં તમે થોડી પ્રેક્ટિસ કરો અને પછી હું તમને શીખવાડીશ બેટા. બાદબાકી કરો ત્યાં સુધી હું તમને ટાઈમ આપું છું.
ચલો હવે શરૂઆત કરીએ બેટા આપણે. ચલો 0 નો 0, 0 નો 0, 5માંથી 7 ના જાય તો અહીંયા બેટા કેટલા આવશે? 10 કેટલા આવશે બેટા? 10 લેવાનો છે. શું લેવાનું છે? 10 લેવાનો છે. બરાબર બેટા. તો ચલો 10 લેતા જાઓ બેટા. તો બેટા આ 10 લેશો એટલે અહીંયા કેટલા થઈ જશે? 15. તો અહીંયા કેટલા થઈ જશે? 1 કટે એટલે કે 6. ખબર પડી ગઈ? ચલો હવે બેટા 15માંથી 7 જાય તો જવાબ કેટલો આવશે? 8. 6માંથી 8 ના જાય એટલે અહીંયા 10 લો એટલે કે અહીંયા બેટા કેટલા થઈ જશે? 16 થઈ જશે. કેટલા થઈ જશે? 16. અને અહીંયા કેટલા થઈ ગયા? 6. તો 16માંથી 8 જાય તો જવાબ કેટલો આવશે બેટા? 8. 6માંથી 4 જાય તો 2. 5માંથી 3 જાય તો 2. તો કેટલા વધ્યા બેટા કે ઉમેદવારોને? તો બેટા જુઓ સમજ શું કીધું છે. તો ઉમેદવારોને કેટલા જોઈશે મત? એટલે કે 22,800 2,28,800 કેટલા? 2,28,800. તો આપણો શું થઈ ગયો બેટા? આર્યો એ જવાબ થઈ ગયો. તો હવે આપણે બેટા જુઓ અને સમજવાનો પ્રયાસ કર. તો અહીંયા આગળ બેટા આપણે શું કર્યા છે? 1 થી લઈને 3 દાખલા જોઈ લીધા છે બેટા. તો આ 1 થી 3 દાખલા જોયા છે. જો તને ના સમજણ પડતી હોય તો એનો ફોટો પાડ અને મને વોટ્સએપ કરી આપજો બેટા. નીચે મારી લિંક આપેલ છે. તો હવે આ ક્લાસ કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ બોક્સમાં કહેજે અને સમજવાનો પ્રયાસ કરજો. હું તારા બેઝિક કોન્સેપ્ટ સાથે ખેલવાનો પ્રયાસ કરું છું મિત્રો. જય હિન્દ, જય ભારત.